એવા સમયે તમે ફરીવાર મોટિવેટ થવા માટે શું કરતા? 6 વાગે ઉઠતો અને 7:45 મારી સ્કૂલ હતી. તમારી તૈયારીનું જો એક ટાઈમ ટેબલ આપણે સવારથી લઈને સાંજ સુધીની ચર્ચા કરીએ તો કેવું રહેતું હતું? જે સબ્જેક્ટ પસંદ હોય, વધારે ફેવરિટ હોય, એના MCQ સોલ્વ કર. પેપરને એટેક કરવા માટે આપ શું સ્ટ્રેટેજી બનાવો? દિવસનું પ્લાનિંગ તમે કેવી રીતે કરતા હતા? ભાઈ આજના દિવસમાં મારે કેટલું કરવું છે? ફાઇનલ એક્ઝામમાં મેં કદાચ બાયોલોજી કર્યું હતું. મેં શરૂઆતથી વધારે પ્રિપેરેશન કરેલી. એક લિસ્ટ બનાવી નાખતો કે મારે આવતીકાલે આ ટોપિક ભણવાના છે. સન્ડે હોય તો સન્ડેના દિવસે સ્કૂલ ન હોય તો એ ટાઈમમાં તમે કેવી રીતે યુઝ કરો? એક મટીરિયલને 5 વાર તૈયાર કરવું આપને ટોપર બનાવી શકે છે. નમસ્તે મિત્રો, આજના પોડકાસ્ટની અંદર આપણે એક સાથે 3 વિદ્યાર્થીઓની સાથે ચર્ચા કરવાના છે અને 3ના આજના જે આપણા ગેસ્ટ મિત્રો છે, હમણાં નીટનું જે રિઝલ્ટ આવ્યું એ નીટના રિઝલ્ટની અંદર જેમનો સ્કોર 705, 710, 711 આવા સ્કોર છે એ બધા જ વિદ્યાર્થીઓની સાથે ચર્ચા કરવાના છે. એમની તૈયારી, એમનો માઇન્ડસેટ, એમનો ગોલ, એમનું પ્લાનિંગ, એમની તૈયારી કરવાની રીત, મેથડ, કેટલી કલાકનું રીડિંગ થતું, સબ્જેક્ટ વાઇઝની સ્ટ્રેટેજી, નોટ્સ કેવી રીતે બનાવતા, રિવિઝન કેવી રીતે કરતા, એન્ડ ટાઈપની પ્રિપેરેશન, પેપર કેવી રીતે સોલ્વ કરતા, કેવી રીતે એનાલિસિસ કરતા અને કેવી રીતે પોતાની મિસ્ટેકને આઈડેન્ટિફાઈ કરી અને પ્રેક્ટિસ કરતા. એટલું જ નહીં મિત્રો, આ ત્રણેય મિત્રોએ JEE પણ આપી છે અને JEE પણ ખૂબ સારી રીતે મેન્સમાં પરફોર્મ કર્યું છે. તો આવા મિત્રો પાસેથી આજના પોડકાસ્ટમાં જાણવાનું છે. પણ સૌપ્રથમ હું ઈચ્છું છું કે ત્રણેય મિત્રોનો આપણે પરિચય લઈ લઈએ. તો મિત્રો એવા જ આપણે દિવ્યભાઈનો પણ પરિચય લઈએ કે દિવ્યભાઈ આપ આપના વિશે વાત કરો તો શું કહેશો? મારું નામ જાઉઝા દરિયા પ્રવીણભાઈ. મારે ધોરણ 12ની બોર્ડમાં 89% આવ્યા છે અને ગુજકેટમાં 113.5 અને હમણાં જ લેવાયેલી મે 2024ની નીટની એક્ઝામમાં 710 720માંથી આવ્યો. મિત્રો ક્રિસ જેમણે નીટની અંદર 711નો સ્કોર કર્યો છે, ક્રિસ વિશે પણ આપણે સાંભળીએ તો યસ ક્રિશભાઈ. મારું નામ સાવલિયા ક્રિશ પ્રફુલભાઈ છે અને મેં બોર્ડમાં 91.8% મેળવેલા. ગુજકેટમાં 118.75 અને નીટ 2024માં 711 મેળવેલા. અને એવા જ મિત્ર છે વિશ્વ એ નીટની અંદર 705નો સ્કોર કર્યો છે. આવો વિશ્વનો પણ આપણે પરિચય લઈએ. મારું નામ ઉકાણી વિશ્વ જિગ્નેશભાઈ છે અને મેં બોર્ડમાં 91.22%, ગુજકેટમાં 120માંથી 120નો સ્કોર કરી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો અને હમણાં જ લેવાયેલી નીટ 2024ની એક્ઝામમાં 720માંથી 705નો સ્કોર કર્યો છે. રાઈટ. મિત્રો સૌપ્રથમ આપણે આ પોડકાસ્ટ ખૂબ ડિટેલમાં આપણે ચર્ચા કરીએ છીએ. પોડકાસ્ટને એન્ડ સુધી જરૂરથી જોજો કેમ કે ઘણી બધી ચર્ચાઓ આપણે કરવાની છે આ નીટના ટોપર્સની સાથે જેમણે 705, 710, 711નો સ્કોર કર્યો છે. વિશ્વ, આપણે જેમ પરિચય તો તમે શેર કર્યો, પણ ઘણા વિદ્યાર્થીઓ તૈયારીની જ્યારે શરૂઆત કરતા હોય છે, 11મું જ્યારે શરૂ થાય ત્યારે ગોલ તો બનાવી દે ભાઈ મારે નીટમાં સ્કોર કરવો છે, એમ્સમાં જવું છે, MBBS કમ્પ્લીટ કરવું છે. પણ ધીમે ધીમે જેમ આગળ જતા જાય એમ એ ગોલ ભૂલાતો જાય, ગોલ પછી ઠંડા પડી જતા હોય છે. તો તમે ડૉક્ટર બનવાનું સપનું, નીટ ક્રેક કરવાનું સપનું અને મારે આવો સ્કોર કરવો છે, આ ગોલ ક્યારથી બનાવ્યું? મેં મારો ગોલ 11માની શરૂઆતમાંથી જ બનાવી રાખ્યો હતો કે મારે એમ્સ દિલ્હીમાં જવું છે અને એના મુજબ મેં મારો સ્કોર નક્કી કર્યો હતો. બરાબર. અને આ મારો સ્કોર જે છે એ મેં એક કાગળમાં લખીને તેને દિવાલ પર ચોંટાડી દીધો અથવા તો મેં મારી વોલપેપર છે ફોનમાં, તો એમાં મેં એમ્સ દિલ્હીનો ફોટો રાખ્યો હતો કે જેથી મને મારા ગોલની સતત યાદ આવે અને એને અનુકૂળ મને મોટિવેશન મળતું રહે. ઓકે. અને આ સફરમાં વચ્ચે ક્યાંક તમે હતાશ નિરાશ થયા હોય, આમ એવું પરિવાર લાગે કે હવે મારા ત્યાં રિઝલ્ટ આવશે કે નહીં, વચ્ચે અઘરું લાગે, ટેસ્ટમાં માર્ક્સ ઓછા આવે, થોડા ચિંતામાં આવી જઈએ, એવા સમયે તમે ફરીવાર મોટિવેટ થવા માટે શું કરતા? એવા સમયે મોટિવેટ થવા માટે હું શિક્ષકોની પાસે જતો, એને પૂછતો, એની પાસેથી માર્ગદર્શન મેળવતો કે જેથી મને આગળ જતા એનું માર્ગદર્શન મળી રહી અને કઈ રીતની મહેનત કરવી કે જેથી સ્કોરમાં ઇમ્પ્રુવમેન્ટ આવે, તો એનું માર્ગદર્શન મળતું. તો એના માટે શિક્ષકો તમારા માતા પિતા સાથે વાત તો કરતો. રાઈટ છે ને. અને આપના પિતાશ્રી શું કરી રહ્યા છે? પરિવારના બેકગ્રાઉન્ડ વિશે થોડી વાત કરો તો આપ શું કહેશો? મારા પિતા ડાયમંડ વર્કમાં છે અને મારી માતા ગૃહિણી છે. બરાબર છે. હાઉસવાઇફ તરીકે વર્ક કરી રહ્યા છે મમ્મી. તો મિત્રો એટલા માટે હું કહી રહ્યો છું કે એક મિડલ ક્લાસ પરિવારમાંથી આવતા દીકરા અને દીકરી પણ ખૂબ સારો એવો સ્કોર કરી શકે છે. આપ ફોકસ કઈ જગ્યા પર કરી રહ્યા છો, તમારી પાસે છે એમાં કે નથી એમાં. અને આવા મિત્રો પાસેથી આપણે આજે લર્ન કરવાનું છે. માત્ર નીટના વિદ્યાર્થી જ નહીં, JEE હોય, 10મું હોય, 11મું હોય, કોઈ પણ વિદ્યાર્થી પોતાના ગોલને બનાવી શકે છે અને ગોલની દિશામાં આગળ વધી શકે છે. આવી અનેક ચર્ચાઓ આજના પોડકાસ્ટમાં આપણે કરવી છે. ત્યારે દિવ્યભાઈને આપણે પ્રશ્ન પૂછીએ કે દિવ્ય, ઘણીવાર જેમ વિશ્વભાઈએ વાત કરી કે ગોલ આપણો બની જાય, પણ એ ગોલની દિશામાં આપણે ચાલવાની શરૂઆત કરીએ તો વચ્ચે ક્યાંક ભટકી જઈએ, થોડું ઘણું ડિસ્ટ્રેક્શન આવી જાય. તો તમારી સફરમાં આવું થયું કે ન થયું? અને થયું તો તમે કેવી રીતે પાછા ટ્રેક પર આવ્યા? થોડા ટ્રેકથી હટકે જઈએ, પાછા ટ્રેક પર કેવી રીતે આવવું?
હું સોશિયલ મીડિયા તો નહોતો યુઝ કરતો, ખાલી વોટ્સઅપ યુઝ કરતો હતો. એ પણ ફ્રેન્ડ સર્કલ હતું અમારું. તો એમાં ક્યારેક કોઈ ડાઉટ હોય તો નીકળી શકાય તો સરનો નંબર રાખતો, એમાં સરને ડાઉટ ન પડતો. બાકી હું સોશિયલ મીડિયા પર બોલતી નહોતો, એટલે એવું કાંઈ ડિસ્ક્રિપ્શન પર બહુ વાત તો એ હતી નહીં. અને જેવું થાય તો શિક્ષકોને પૂછી શકાય કે હવે શું કરવું, અને માતા પિતાની સલાહ લઈ શકાય. બરાબર છે. અને તમારી તૈયારીનું જો એક ટાઈમ ટેબલ આપણે સવારથી લઈને સાંજ સુધીની ચર્ચા કરીએ તો કેવું રહેતું હતું? સવારે 6 વાગે ઉઠતો, વહેલા બહુ નહોતો ઉઠતો. 6 વાગે ઉઠતો એટલે 7:45 મારી સ્કૂલ હતી, તો વચ્ચે ફ્રેશ થઈને 7:45 થી 3:30 સ્કૂલે જતો. 3:30 ઘરે આવીને અડધો કલાક નાસ્તો કે ફ્રેશ થઈ જાઓ. 4 વાગે વાંચવાનું, 4 થી 11 વાગ્યા સુધી વાંચવાનું. વચ્ચે બ્રેક લઈ શકાય, નેપ લેવું હોય, નીંદર આવતી હોય તો. બાકી તો 6-7 કલાકની ડેલી રીડિંગ અને 6-7 કલાકની ઊંઘની ફરજિયાત જરૂરી. બરાબર છે. એટલે મિત્રો આપ જોવા જઈએ તો 6 થી 7 કલાકની મહેનત સ્કૂલ સિવાયના સમયની અને 6 થી 7 કલાકનું આરામ સ્લીપ, આ બેલેન્સ જો રાખીને તમે ચાલો તો ઘણું બધું સારું કામ થઈ શકે. તેનું ઘણીવાર વિદ્યાર્થીઓ 5-6-7 કલાક વાંચતા હોય છે, પણ એમાં પણ સબ્જેક્ટને કેવી રીતે મેનેજ કરવા, પ્રાયોરિટી કેવી રીતે આપવી, તો તમે એક વિષયને જ પકડીને બેસતા કે વિષયોનું કોમ્બિનેશન કરતા હતા, કેવી રીતે તૈયારી કરતા? 11મા ધોરણમાં તો સ્ટાર્ટિંગમાં બહુ નોલેજ નહોતું, એટલે હું ડેલી મારો ફિઝિક્સ ફેવરેટ સબ્જેક્ટ હતો, તો આખો દિવસ ફિઝિક્સ કરતો. પણ એ મારી મિસ્ટેક હતી, કારણ કે એમાં સ્કોર આવતો નહોતો બાયોલોજી અને કેમિસ્ટ્રીમાં. તો મેં શિક્ષકો સાથે વાત કરી, એમણે કીધું કે ત્રણેય સબ્જેક્ટને ઇક્વલી ઇમ્પોર્ટન્સ આપવા. તો પછી હું દિવસને ડિવાઈડ કરી દીધો. શરૂઆતમાં 2-3 કલાક બાયોલોજી, પછી 2 કલાક કેમિસ્ટ્રી. અને જ્યારે રાત્રે એવું લાગે કે ઊંઘ આવે છે, જો તારે ફેવરેટ સબ્જેક્ટ કરીએ તો બની શકે કે આપણે વધારે ટાઈમ સુધી રીડિંગ કરી શકીએ, એટલે રાતે હું ફિઝિક્સ કરતો. બરાબર છે. મિત્રો એમનો ફેવરિટ સબ્જેક્ટ ફિઝિક્સ હતો, એટલે એન્ડમાં ફિઝિક્સ રાખતા તમે એ રીતે પણ બેલેન્સ કરી શકો છો, એ રીતે મેનેજ પણ કરી શકો છો, અને ખૂબ સારી રીતે એમણે પોતાની મિસ્ટેક અને એમાંથી કેવી રીતે એમને સોલ્યુશન લાવ્યા એ જ્યારે શેર કર્યું છે. મિત્રો આપણે ક્રિશભાઈ સાથે પણ ચર્ચા કરીએ. 711નો સ્કોર લાવવા પાછળ મુખ્યત્વે શું લાગે છે ક્રિશભાઈ આપને, કે કયા પરિબળોના કારણે આપ આ મુકામ સુધી પહોંચી શકે? કેમ કે એક સવાલ ખોટો પડ્યો હોય અને એક સવાલ છોડ્યો હોય, ત્યારે આપ 711ની સફર સુધી પહોંચ્યા છો. તો આની પાછળ કયા પરિબળો છે, આપને શું લાગે છે? મતલબ કે જે મારો આ સ્કોર હતો એ તો મારો એમ જ હતું કે 700 ઉપર લાવવા છે. પણ આ દરમિયાન જે પ્રેક્ટિસ હોય એ ખૂબ જરૂરી છે, કે વધારે પ્રેક્ટિસ કર્યા કરવાની અને કન્સિસ્ટન્સી, કે એક લીગમાં જ ચાલ્યા કરવાનું, એમ વચ્ચે ક્યાંય ડિસ્ટ્રેક્શનમાં નહીં ચાલ્યા. બરાબર છે. એટલે એક તો કન્સિસ્ટન્સી અને સતત કરેલા એ પ્રયાસો અને પ્રોપર જો સિસ્ટમથી મહેનત કરવામાં આવે તો પરિણામ ચોક્કસથી આવી શકે છે. ક્રિશ, ખાસ કરીને જોવા જઈએ તો જ્યારે 12thનો સિલેબસ કમ્પ્લીટ થઈ જાય, પછી 11th-12thને કમ્બાઇન જ્યારે પ્રિપરેશન કરવાની થાય, એવા સમયે તમે કેવી રીતે મેનેજ કરતા 12મું અને 11મું બંને? ત્યારે અમારી સ્કૂલમાં AITS લેવાતી, એટલે એના દ્વારા જે AITS હોય, જેમાં 11માનો સિલેબસ હોય, તો એ સિલેબસ કમ્પ્લીટ કરવાનું, એટલે સાથે 11માની પણ પ્રિપેરેશન થતી ગઈ. તો એ રીતે મારું 11મું આખા 12મા દરમિયાન કમ્પ્લીટ થતું ગયું. બરાબર છે. અને એન્ડ ટાઈમમાં તમારી પ્રેક્ટિસ કેવી રીતે હતી જ્યારે સ્કૂલનો સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો હોય? કેવી રીતે આપ કેટલા પેપરોની પ્રેક્ટિસ કરતા હતા? એન્ડ ટાઈમમાં તો રોજ 2 પેપર એવરેજલી આપતો, અને બાકીના ટાઈમમાં જે હોય તો એમાં તો જે સબ્જેક્ટ પસંદ હોય, વધારે ફેવરિટ હોય, એના MCQ સોલ્વ કર. બરાબર છે. અને આપ 711નો જે સ્કોર કર્યો છે, અત્યારે જે મિત્રો નીટની ડેડિકેટેડલી પ્રિપરેશન કરી રહ્યા છે, ઘણા મિત્રો રીનીટ કરવાની દિશામાં આગળ વધતા હોય, અત્યારે લાઈવ રીનીટ કરી રહેલા હોય, આવા બધા જ મિત્રોને આવો સ્કોર લાવવો હોય તો આપના અનુભવના આધારે આપણે સજેશન આપવું હોય તો આપ શું કહેશો? એમને શું ધ્યાનમાં રાખવું જોઈએ, કઈ મિસ્ટેક ન કરવી જોઈએ ખાસ? અને મિસ્ટેકોને દૂર કરવા માટે તો એને મતલબ એક બુક બનાવી જોઈએ, કે જેની અંદર એ બધે પોતાની મિસ્ટેક લખે, કે કઈ જગ્યાએ મિસ્ટેક થાય છે. મિસ્ટેક ઉપર એનાલિસિસ કરવું જોઈએ, કે થિંકિંગમાં મિસ્ટેક થાય છે, કેલ્ક્યુલેશનમાં થાય છે, અને કે પછી કોઈ જગ્યાએ ખોટું વિચારી જાય છે, એ રીતે. બરાબર છે. અને દિવ્યભાઈ તો વાત કરી સોશિયલ મીડિયાની. આપ સોશિયલ મીડિયા વિશે કહો તો તમે યુઝ કરતા હતા, અથવા તો કેવી રીતે આપ એને મેનેજ કરતા, ડિસ્ટ્રેક્શનથી કેવી રીતે આપ દૂર રહીએ? સોશિયલ મીડિયામાં તો ખાલી વોટ્સઅપ જ હતું, અને યુટ્યુબ ઘણીવાર જો વીક કોન્સેપ્ટ હોય તો એને સમજાવવા માટે ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કર. બરાબર છે. સ્ટડીના પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ ટોપિક, કોઈ વિડીયોને જોવા માટે સોશિયલ મીડિયાનો યુઝ કરતા, પણ ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે એવા કોઈ રીલ કે સ્ટોરી જોવા માટેના પ્લેટફોર્મો તમે યુઝ ન કરતા હતા. બીજું, જે અમુક જે ડિસ્ટ્રેક્શન આવે એને તમે કેવી રીતે ઓવરકમ કરતા હતા? માનો ક્યારેક આળસ આવે, ક્યારેક પોસ્ટપોન કરવાનું મન થાય, લેઝીનેસ જે છે, અથવા તો કાલે કરશું, અઘરા ટોપિક હોય, અઘરા ચેપ્ટર હોય, તો મૂડ ન હોય,
તો આ બધી પરિસ્થિતિઓ આવતી તો તમે એને કેવી રીતે સોલ્વ કરતા હતા? જ્યારે મતલબ આળસનું એવું લાગે કે આજે આ નથી કરવું, વાંચવું નથી, ત્યારે મોટિવેશનલ વિડીયો હોય એ જોઈ લેતો, અથવા તો મારા પપ્પા સાથે કે બહેન સાથે વાત કરી લેતો. એનાથી મૂળ આમ ઓફ હોય ઓન થઈ જાય. રાઈટ છે. આપના પરિવારમાં આપના પિતાશ્રી આપની માતાશ્રી શું કરી રહ્યા છે વિશ્વ? પિતા એ સોપારી લેવેસનું કરે છે અને મારા હાઉસ હોય. બરાબર છે. મિત્રો, જે ડિસ્ટ્રેક્શનને લઈને પ્રશ્નો પૂછ્યા માત્ર વોટ્સઅપ, અને એ પણ ડાઉટ સોલ્વ માટે, ક્વેશ્ચન માટે, બીજા પ્રેક્ટિકલ અને પોઝિટિવિટીના યુઝ માટે એમણે ક્યાંક સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો. તમે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ, જેમ કે અત્યારે આપ આ ઇન્ટરવ્યુ જોઈ રહ્યા છો તો એ સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ રહ્યા છો, તો આપણો પોઝિટિવ યુઝથી તમે તમારા મન ચાહેલા ગોલ સુધી ચોક્કસથી પહોંચી શકો છો. મિત્રો, ખૂબ શોર્ટ એન્ડ સ્વીટ પણ આમના જવાબો જ્યારે તમને મળી રહ્યા છે ત્યારે વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો. વિડીયો જોતા આપને કોઈ પણ પ્રશ્ન થાય કે જે કોમેન્ટ કરીને ચોક્કસથી પૂછો, જેથી કરીને આપના સવાલોના જવાબ અમે પ્રોપર પૂછી શકીએ અને આપ સુધી પહોંચાડી શકીએ. વિશ્વ ઘણીવાર વિદ્યાર્થીઓ પ્રિપેરેશન કરતા હોય છે, ડે ટુ ડે પ્લાનિંગ કરતા હોય છે, ખૂબ સારી મહેનત કરતા હોય છે, પરંતુ રિવિઝન એક બહુ અગત્યનો ભાગ ભજવતો હોય છે. તો આપ રિવિઝન કેવી રીતે કરતા ને એના માટે ખાસ શું સ્ટ્રેટેજી બનાવતા? સૌપ્રથમ તો ધારો કે આજે કોઈ ટોપિક ભવિષ્યમાં સરે ભણાવ્યો છે, તો એ જ ટોપિકનું ઘરે આવીને એને રિવિઝન કરતો, એની નોટ્સ જે સરે લખાવી હોય, જો તાજું જ ભણાવ્યું છે ને તાજું જ વાંચ્યું છે, તો એનો યાદ રહેવાના ચાન્સીસ વધારે છે. યસ. અને એ અમારા સ્કૂલમાં જે ટેસ્ટ લેવાય, દર 15 દિવસે ટેસ્ટ લેવાથી, તો એનો સિલેબસ જે છે એમાં 2 થી 3 અથવા તો અઠવાડિયા પહેલાં પૂરો થઈ જતો. તો એના માટે જ આપણે સ્પેશિયલ જે ચેપ્ટર પૂરું થયું છે અને એની ટેસ્ટ છે, બરાબર, તો ત્યારે મોટિવેશન પણ હોય, કારણ કે ટેસ્ટ આવે તો એનું ત્યારે હું રિવિઝન કરતો. એ ટેસ્ટ આપીને મને ખબર પડી કે મારે આ સબ્જેક્ટમાં આ ચેપ્ટર વીક છે. ઓકે. તો એ ટેસ્ટ પછી હું એને વધારે પ્રાયોરિટી આપતો રિવિઝનમાં, એની નોટ્સ વધારે વાંચતો, અને જે ટોપિક વીક છે એના હું વધારે MCQ સોલ્વ કરતો, અને એ ટોપિકને સ્ટ્રોંગ બનાવવાનો પ્રયત્ન કરતો કે જેથી આવનારી કોઈ ટેસ્ટ હોય, બરાબર, તો એમાં એ ટોપિકમાંથી જો કોઈ સવાલ આવી જાય તો એક ફોટો ન પડે, ચાન્સીસ ઘટી જાય. બરાબર. અને દિવસનું પ્લાનિંગ તમે કેવી રીતે કરતા હતા? ભાઈ, આજના દિવસમાં મારે કેટલું કરવું છે, તમે કેવી રીતે સબ્જેક્ટને બેલેન્સમાં રાખતા હતા? જેવી રીતે દિવ્યભાઈ વાત કરી છે, તમારું શું સબ્જેક્ટ બેલેન્સ થઈ ગયું? સૌપ્રથમ તો જો આજે ચલાવ્યું હોય એને રિવિઝન કરવા માટે હું 1 થી 2 કલાક હું ફાળવતો રોજ સ્કૂલેથી આવી. બરાબર છે. અને હું જે દિવસની તૈયારી કરવાનું એના આગલા દિવસે રાતે હું લખી નાખતો, એક લિસ્ટ બનાવી નાખતો કે મારે આવતીકાલે આ ટોપિક ભણવાના છે, આ ટોપિકનું મારે રિવિઝન કરવાનું છે, અથવા તો આ ટોપિકના MCQ સોલ્વ કરવાના છે. ઓકે, બરાબર છે. એટલે કે આગળ દિવસની રાતે જ તમારું નક્કી હોય કે આગળના દિવસમાં મારે શું કરવાનું છે. નેક્સ્ટ ડેનું પ્લાનિંગ પ્રીવિયસ ડેની નાઇટમાં જ થઈ જતું. એવરી ડે સ્કૂલમાં જે ચાલ્યું છે એને કવર કરવા માટે 1 થી 2 કલાક ફાળવતા, જેથી કરીને ઇન્સ્ટન્ટ રિવિઝન થઈ જાય, ઓછા સમયમાં ઇફેક્ટિવલી તમે રિવાઇઝ કરી શકો ને રિવિઝન કરી શકો. તો આ ટિપ્સ એમને 705 માર્ચ સુધીની સફળતા અપાવવામાં ક્યાંક સાબિત ચોક્કસથી થઈ છે સફળતાપૂર્વક. ખાસ કરીને વિશ્વ ઘણા વિદ્યાર્થીઓ જે તૈયારી કરતા હોય છે, તો વચ્ચે ટેસ્ટમાં ક્યાંક માર્ક્સ ઓછા આવે, જેમ તમે કીધું 15 દિવસે, તો દરેક વિદ્યાર્થી જ્યાં પણ તૈયારી કરતા હોય ત્યાં અમુક સમય જે ટેસ્ટ આવતી હોય, માર્ક્સ ઓછા આવે અને પછી જે એનો કોન્ફિડન્સ ડાઉન જતો, તો તમારી સાથે પણ ક્યારેક ટેસ્ટમાં માર્ક્સ ઓછા આવ્યા હોય, તો એમાંથી તમે કેવી રીતે બહાર આવ્યા? એ ફરીવાર કોન્ફિડન્સ, એ ફરીવાર મોટિવેશન કેવી રીતે પ્રાપ્ત કરી? જ્યારે પણ મારે ટેસ્ટમાં પણ માર્ક્સ ઓછા આવતા, તો હું સૌપ્રથમ તો ટ્રાય કરતો કે એને ડિમોટિવેટ ન થઈ જાઉં, પરંતુ એના જે સવાલ ખોટા પડ્યા છે એ ટોપિકને આઈડેન્ટિફાઈ કરીને તેમાં મહેનત કરું. પણ ઘણી વખત એવું થાય કે વિદ્યાર્થી ડિમોટિવેટ થઈ જાય છે, તો ત્યારે આપણે શિક્ષકો સાથે વાત કરવી જોઈએ અને વાલીઓ સાથે, માતા પિતા સાથે વાત કરવી જોઈએ, જેથી આપણને એ મોટિવેશન ફરીથી મળે અને સારી રીતે માર્ગદર્શન મળે કે હવે મારે શું કરવું. ઓકે. તો જ્યારે પણ તમને એવું લાગે મિત્રો, નજીકના આપના મિત્રો, શિક્ષક કે પેરેન્ટ્સનો તમે એમાં સપોર્ટ લઈ શકો છો અને પોઝિટિવલી તમે એમાં ચોક્કસથી આગળ વધી શકો છો. વિશ્વ, આપના મિત્ર સર્કલની વાત કરીએ તો આપણું મિત્ર સર્કલ હતું, ફ્રેન્ડ સર્કલ, તો એ કેવી રીતે હતું ને એનો તમે કેવી રીતે ગ્રુપ ડિસ્કશન કે પોઝિટિવ બેનિફિટ લેતા હતા? આ જે ફ્રેન્ડ સર્કલ હતું, તો એના હું સ્કૂલમાં જો મારે કોઈ ડાઉટ હોય અથવા કોઈ ટોપિક ન સમજાતો હોય, તો સૌપ્રથમ તો એને પૂછી લઉં કે જેથી એ મને સારી રીતે સમજાવી શકે. રાઈટ. અને હું તેના નંબર પણ રાખતો કે જેથી ઘરે પણ જો મને કોઈ પ્રશ્ન નથી આવડતો તો તેનો તરત સોલ્યુશન આવી જાય. અને વોટ્સએપમાં આપણે એનો ઉપયોગ કરતા હોઈએ એટલે એને મોકલી દેવાનું, એટલે સોલ્યુશન એનું તરત આવે. રાઈટ છે. તો અંદર મિત્રો ફ્રેન્ડ સર્કલ પણ એવું કે એકબીજાને ડાઉટ સોલ્વ થાય, એકબીજાની હેલ્પ થાય, એકબીજાનો સપોર્ટ લઈ શકાય અને એની ટાઈમ તમને ચોક્કસ એમાં એક્સેસ મળી શકે.
એ ખાસ કરીને જોવા જઈએ તો પેપરને એટેક કરવા માટે આપ શું સ્ટ્રેટેજી બનાવતા કેમ કે જ્યારે નીટ એક્ઝામ આપવા માટે બેસે ત્યારનું પ્રેશર લેવલ કંઈક અલગ હોય, થિંકિંગ લેવલ અલગ હોય, તેનો માહોલ અલગ હોય. ઘણીવાર વિદ્યાર્થી બોગલાઈ જતા હોય ને સિલી મિસ્ટેક કરી બેસે ને માર્ક્સમાં ઘણો બધો ફરક પડી જતો હોય છે. તો તમે કેવી રીતે મેન્ટલ સ્ટેબલ રહ્યા અને ખાસ પરીક્ષામાં એટેન્ડ કરતી વખતે આપની સ્ટ્રેટેજી શું હતી? ફાઇનલ એક્ઝામમાં મેં પહેલાં બાયોલોજી કર્યું હતું, પછી કેમેસ્ટ્રી અને પછી ફિઝિક્સ. દરેક વ્યક્તિ એવું કરવું જરૂરી નથી. કોઈ પણ ટોપર્સ કહે તો એનું 100% એપ્લિકેશન કરવું જરૂરી નથી. 2 વર્ષમાં ઘણા બધા એક્સપેરિમેન્ટ કરવાના. મેં 2 વર્ષ દરમિયાન 11માં પહેલાં ફિઝિક્સ પણ કરેલું છે, પહેલાં કેમેસ્ટ્રી પણ કરેલું છે. એનાથી બહુ ફાયદો નથી દેખાયો, એટલે પછી એન્ડ આવતા મેં ડિસાઇડ કરી લીધું હતું કે પહેલાં બાયોલોજી, પછી કેમેસ્ટ્રી ને પછી ફિઝિક્સ. ઓએમઆર સાચે ફીલ કરી કે એન્ડમાં ફીલ કરી. મેં 11મું આખું ધોરણ ને હાફ 12th છેલ્લે તો એમાં ફીલ કરતો હતો, પણ લાસ્ટમાં જ્યારે ફૂલ સિલેબસ ટેસ્ટ આવી તો જ્યારે ટાઈમિંગમાં પ્રોબ્લેમ આવતી હતી, એટલે મેં એન્ડ ટાઈમમાં સાચે ઓએમઆર ફીલ કરતો હતો. તો ક્વેશ્ચન તમે જેમ કીધું કે પહેલાં બાયોલોજી લીધું, પછી કેમિસ્ટ્રી લીધું અને પછી ફિઝિક્સ લીધું, એટેમ્પમાં તમે પ્રાયોરિટી રાખી. પણ એટેમ્પ કરતી વખતે માનો કે બાયોલોજીમાં એક ક્વેશ્ચન મને આવડતો જ નથી, આવડે છે ને મેં એટેમ્પ કરી દીધી, પણ જે ક્વેશ્ચન આવડતો નથી અથવા તો જેમાં ટાવલ છે, આ બંને કેટેગરીને તમે શું કરતા? ત્યારે છોડતા કે ત્યારે એટેમ્પ કરવાનો પ્રયાસ કરતા, શું કરતા? ને બાયોલોજી જેમ કે સોલ્વ કરતા તો બાયોલોજી તો મોટો સવાલ હોય તો એને જોવાનો પણ નહીં, પહેલાં સ્કીપ કરી દેવો અને પછી કેમેસ્ટ્રી પર ચાલ્યો જાઓ, પછી ફિઝિક્સ આખું 2 થી 3 રાઉન્ડમાં આખું પેપર રિવાઇઝ થઈ જવું જોઈએ. કોઈ મોટો સવાલ હોય તો એને ટ્રાય નહીં કરવાની કે એક જ વારમાં સોલ્વ થઈ જાય. મને ચાલો કાંઈ વાંધો નહીં, લાસ્ટમાં જોઈ લઈશું, પણ એમાં જો વધારે ટાઈમ આપી દઈશું તો બાકીના સવાલ આવડતા હોય એ પણ ન આવડે. એટલે તમે બાયોલોજી હોય, કેમિસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય, પહેલાં આવડે છે અને એટેમ્પ કરવા માંગી. ઓકે, હવે તમારી પાસે 2 કેટેગરી બેચી છે. એક તો આવડતા જ નથી, એટલે ખબર જ નથી પડતી કે કયા ચેપ્ટરના છે, શું છે, અને એકમાં કન્ફ્યુઝન છે. તો આ બંનેમાંથી કઈ કેટેગરીને આપ ચૂઝ કરતા? પછી જે કન્ફ્યુઝન હોય કે જે લેન્થી સવાલ હોય, જે છોડા હોય, જોવાની સાથે જ ખબર તો પડી જાય કે આ સવાલ ટાઈમ લેવાનો છે તો એને લાસ્ટમાં કરશું, કારણ કે લાસ્ટમાં કરીને તો પ્રેશર ન હોય કે બીજા સવાલ કરવાના છે, એટલે આરામથી સવાલને કરી શકાય. અને જે આવડતા જ નથી એમને એટેમ્પ કરવા કે છોડી દેવા? જેમ કે આવડતા જ ન હોય તો એને મોસ્ટ ઓફ છોડી દેવો વધારે સારો. નેગેટિવ હોય છે અને છતાં ટ્રાય કરી શકાય. તો થોડુંક ડાઉટ હોય, 50-50 હોય તો આપણને જે વધારે એનું પણ લાગતું હોય એ ઠીક કરી શકો. રાઈટ. મિત્રો, આ દિવ્યભાઈની સ્ટ્રેટેજી છે અને આ સ્ટ્રેટેજીથી 710 માર્ક્સ સુધી પહોંચ્યા છે. માત્ર 2 જ ક્વેશ્ચન જે ખોટા પડ્યા છે, એટલા માટે 4 અને 1 માઇનસ માર્કિંગ, તો 10 માર્ક્સ કપાયા છે. તો આ સ્ટ્રેટેજી ઉપર તમે વિચારી શકો, પ્રેક્ટિસ કરી શકો, અને એમણે કીધું એ તમને જે સુટેબલ પેટર્ન હોય, સુટેબલ પેટર્નમાં તમે આગળ વધી શકો, પણ વાત પ્રેક્ટિસની છે. અને આ એટેમ્પ કરવાનો જે કોન્ફિડન્સ છે, એ કોન્ફિડન્સ તમે એન્ડ ટાઈમમાં કેટલા પેપરોને કેવી રીતની એન્ડ ટાઈમની આપની તૈયારી હતી, કેટલા પેપર આપણે સોલ્વ કર્યા? હવે આખા 2 વર્ષ દરમિયાન 15 દિવસ અમારી ટેસ્ટ લેવાતી એ તો અલગ, અને લાસ્ટમાં જ્યારે 2-3 મંથ બાકી હતા ત્યારે અમે ડેઈલી 2 પેપર આપતા, અને 50 થી 60 પેપર એને આપેલા છે. અને સ્કૂલેથી પેપર આપ્યા બાદ ઘરે આવીને જે ખોટું પડ્યું હોય એનું વાંચન કરતા. અને મારે ફિઝિક્સ ઓલમોસ્ટ થઈ ગયું હતું, તો ફિઝિક્સ માટે મેં અલગથી ઘણી ટેસ્ટ મગાવી હતી. હું ટેસ્ટ દ્વારા એનું રિવિઝન કરતો હતો. રાઈટ છે. અને દિવ્યભાઈ, ઘણી વાર એવું બધું હોય કે ઘરે ગેસ્ટ છે, માનો કે કોઈ મહેમાન હોય, ઘરની કોઈ એવી પરિસ્થિતિ, ઘરે કોઈ એવો ઇન્સિડન્સ હોય, ઘરમાં આવતા પ્રસંગો છે, એ બધા તમને ક્યાંક તૈયારીમાં ડિસ્ટર્બન્સ સાબિત થતા હોય, તો આવું તમારી સાથે બન્યું તો એમાં તમે કેવી રીતે મેનેજ કરી સેલ્ફ? તમારે કોઈ અલગ શાંત રૂમમાં એમાં જ વાંચવું. કોઈ ગેસ્ટ આવે તો બહાર જવું નહીં અને પોતાનું કામ વધારે ફોકસ. બરાબર છે. અને સોશિયલ ફંક્શનોમાં આપ કેવી રીતે આપણી વર્ષની સફર દરમિયાન, કે પારિવારિક ઘણા બધા નજીકમાં બધા પ્રસંગો આવ્યા હોય, તે પ્રસંગોમાં તમે કેવી રીતે હાજરી આપતા કે એમને છોડી દેતા, કે શું આપણે કોમ્પ્રોમાઇઝ કર્યું, સેક્રિફાઈસ કર્યું? મેં એકવાર ફંક્શનમાં આપી ગયો કે સેક્રિફાઈસ હતી. બરાબર છે. તો મિત્રો, તમારે પણ બહુ કેટલા દિન જવાની જરૂર નથી, અને આપ એકવાર રિઝલ્ટ લાવશો, એકવાર સારામાં સારું ડ્રીમ પૂરું કરશો, તો પછી બધું તમે ચોક્કસથી એને એન્જોય કરી શકશો. તો આ પ્રશ્નો એટલા માટે છે કેમ કે તમારા મગજની અંદર પણ ક્યાંક આવા પ્રશ્નો ચાલી રહ્યા છે ને તમે આમાં નાની નાની મિસ્ટેક પણ કરી રહ્યા છો. ક્રિશ, આમ જોવા જઈએ જ્યારે વિદ્યાર્થી તૈયારી કરતા હોય ત્યારે આજનું કામ, આજે જેવી રીતે વિશ્વએ વાત કરી, ઘણા વિદ્યાર્થીઓ એ કરવા લાગે, પણ ક્યારેક એવું પડી જાય કે ગેપ પડી જાય, એટલે બેકમાં ઘણો બધો એ મટીરિયલ ભેગું જ નહીં જાય તૈયારી કરવા. તો આજનું કામ તો આજે કરી લો, પણ કાલનું બાકી રહી ગયું છે. આવી ઘણી બધી જે બેક હોય ને, બેકનો એક લોડ ભેગો થાય, આ બેક લોડને કેવી રીતે મેનેજ કરતા? બેકલોગ માટે તમારે ડેલી ટુ ડેલી ટાઈમ ટેબલ બનાવવાનું કે આ કેટલા જે કલાકો એમાં જે મારું બાકી રહી ગયું છે એને હું વાંચીશ એમ, અને બાકીના જે કલાકો એમાં તમારું પોતાનું ટાઈમ ટેબલ. તો આ રીતે બેકલોગને પણ
અને રજાના દિવસો હોય તો એની અંદરથી પણ બેકલોગ કવર કરી શકાય છે. બરાબર છે. જ્યારે સન્ડે હોય તો સન્ડેના દિવસે સ્કૂલ ન હોય તો એ ટાઈમમાં તમે કેવી રીતે યુઝ કરતા અને સન્ડેના દિવસનું આપણું ટાઈમ ટેબલ શું રહે? સન્ડેના દિવસે એક્ઝામ રહેતી એટલે 12 વાગ્યા સુધી એક્ઝામ હોય અને પછીથી આપણું કરવાનું હોય તો એમાં હું રોજે 3 કલાક દર રવિવાર હોય તો તેમાં 3 કલાક હું બેકલોગ માટે આપતો અને બાકીના જે કલાકો એમાં હું મારી પ્રિપેર. ઓકે, તો સન્ડેને તમે બફર ડે તરીકે યુઝ કરી અને પાછળનો જેટલો પણ લોડ જે બેકલોડ છે એને કમ્પ્લીટ કરી શકો, ધીમે ધીમે ઓછો કરી શકો, ટાઈમ ટેબલમાં અમુક કલાકોને તમે ફાળવી શકો. મિત્રો, તમને ખૂબ ઇન્ટરેસ્ટિંગ વાત જાણવા મળશે કે ફિઝિક્સની અંદર ક્રિશને જોવા જઈએ તો 180માંથી 180 આવેલા છે. તો ફિઝિક્સ મોટાભાગે વિદ્યાર્થીઓને ડર લાગતો હોય તો 100 આઉટ ઓફ 100 આપણે કહી શકીએ 180માંથી 180નો સ્કોર આ ફિઝિક્સમાં કેવી રીતે કર્યો, એ માટે ફિઝિક્સની પર્ટિક્યુલર શું આપણે સ્ટ્રેટેજી બનાવેલી હતી? ફિઝિક્સ મારા ફેવરિટ સબ્જેક્ટ હતો એટલે એની અંદર મેં શરૂઆતથી જ વધારે પ્રિપેરેશન કરેલી એટલે થોડાક વધારે માર્ક્સ આવે. પણ જો મેં એની અંદર મેઇન જે કર્યું હોય તો એ વધારે પડતું ફોર્મ્યુલા ઉપર ધ્યાન આપે અને ફોર્મ્યુલા દરેક જે એક્ઝામ હોય તો એની આગળ ફોર્મ્યુલા હું યાદ કરીને જતો તો એ વધારે સરળ પડતા MCQ સોલ્વ કરો. એના માટે તમે કોઈ અલગથી કે નોટ્સ બનાવેલી કે સૂત્ર, ઇક્વેશન, ફોર્મ્યુલા યાદ રાખવા માટે કેવી રીતે યાદ રાખતા એમને? મેં ફિઝિક્સમાં પર્સનલી કહું તો કે નોટ્સ બનાવેલી, બાકી કેમેસ્ટ્રી અને બાયોલોજી સબ્જેક્ટની અંદર નોટ્સ નહોતું. બરાબર છે. તો મિત્રો, ફિઝિક્સમાં 180માંથી 180 માર્ક્સ લાવવાનો રામબાણ ઇલાજ જે છે એ ક્રિશભાઈએ શેર કર્યું છે. આવું જ આપણે કેમિસ્ટ્રી અને બાયોલોજીનું પણ જાણીએ. તો દિવ્યમભાઈને કેમિસ્ટ્રીમાં 180માંથી 180 માર્ક્સ આવ્યા છે, તો દિવ્યમભાઈ પાસેથી એમની પણ ફોર્મ્યુલા જાણીએ. કેવી રીતે 180માંથી 180 એ માટે આપણે શું સ્ટ્રેટેજી બનાવી? કેમેસ્ટ્રીમાં તો પહેલા 3 પાર્ટ હોય, ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક અને ફિઝિકલ. તો ત્રણેય માટે અપ્રોચ અલગ અલગ હોય. ફિઝિકલ કેમેસ્ટ્રીને આપણે ફિઝિક્સની જેમ જ કરવાનો હોય, મેક્સિમમ MCQ પ્રેક્ટિસ કરવાની હોય. ખાલી NCERTમાં એવું છે કે ફિઝિકલ કેમેસ્ટ્રી છે તો NCERT આખી વાંચી નાખે. ફિઝિકલ કેમેસ્ટ્રી માટે NCERT સિવાય તમે પ્રેક્ટિસ પર વધારે ફોકસ કરી શકો. અને ઓર્ગેનિક કેમેસ્ટ્રી માટે શિક્ષકો સારા મળવા ખૂબ જરૂરી છે. ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં મારે 11મા ધોરણનો અનુભવ વીક હતો તો મેં ઘરે રેફરન્સ બુકનો પણ ઉપયોગ કર્યો છે, MS ચૌહાણ જેવી, કે જેનાથી કોન્સેપ્ટ વધારે બિલ્ડ થાય. અને 12થમાં મને સારા શિક્ષક મળેલા તો ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં ડન થઈ ગયું. અને ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં સ્ટ્રિક્ટલી NCERT જ ફોલો કરવાની હોય. એમાં મોસ્ટ ઓફ બધું મેમરાઇઝ હોય, મેમરીથી કામ ચાલી જાય. એટલે આ ત્રણેય માટે અલગ અલગ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરવાનો. બરાબર. અને 180માંથી 180 માર્ક્સ પ્રાપ્ત કર્યા. આ હતી કેમિસ્ટ્રીની સક્સેસ ફોર્મ્યુલા, 180માંથી 180 માર્ક્સ લાવવાની. વિશ્વની વાત કરીએ તો બાયોલોજીમાં 360માંથી 350 જેટલો સ્કોર એમને કર્યો છે. તો વિશ્વ ખાસ આ સ્કોર કરવા પાછળ આપણે બાયોલોજીમાં સ્પેશિયલ કઈ સ્ટ્રેટેજી બનાવેલી? બાયોલોજી ફરી થિયરેટિકલ સબ્જેક્ટ છે એટલે અને આ રિવિઝન કરવું ઇઝી છે. એમાં સૌપ્રથમ વધારેમાં વધારે પ્રાયોરિટી તમારે NCERTના રિવિઝન ઉપર આપવી જોઈએ. હું એવું કરતો કે NCERT જ્યારે વાંચતો તો ત્યારે એની સાથે હું એક બાજુમાં નોટ બનાવતો અને NCERTમાંથી હું ક્વેશ્ચનને ફ્રેમ કરતો કે ભાઈ આ લાઇનમાંથી કઈ રીતે ટ્વિસ્ટેડ ક્વેશ્ચન પૂછાઈ શકે, કઈ રીતે એક લાઇન AR ટાઈપ સાચા ખોટા અને ખાલી જગ્યા જેવો પ્રશ્ન પૂછાઈ શકે. તો એ ક્વેશ્ચન હું નોટમાં લખી નાખતો કે જેથી મને ખબર પડે કે આ લાઇનમાંથી જો કોઈ પ્રશ્ન આવે તો એને ક્રેક કરવામાં, એને સોલ્યુશન કરવામાં વાર ન લાગે. ઓકે મિત્રો, આપ પણ બાયોલોજીમાં આ સ્ટ્રેટેજી અપનાવી શકો છો. હવે ખાસ તમારે જે લર્નિંગ લેવાનું છે એવી બાબત સ્પેશિયલી ત્રણેય મિત્રોને વન બાય વન પૂછી રહ્યો છું કે ખાસ જોવા જઈએ વિશ્વ તો 11-12માં તમે કરેલી એવી ભૂલ જે વિદ્યાર્થીએ ન કરવી જોઈએ એવી આપની કઈ બેસે 11th અને 12thમાં આખી સફર દરમિયાન? મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે એને બાયોલોજી વિશે નીટમાં ગમતો હોય એટલે એ બાયોલોજીમાં તો વધારે પડતો ફોકસ કરે અને ફિઝિક્સ અને કેમેસ્ટ્રી રાઈટ તો એમાં એટલી મહેનત નથી કરતા. એમાં એને કારણે એનો માર્ક્સ ઘટી જાય છે. તો આ મોટાભાગના જે વિદ્યાર્થીઓ હોય છે તો એને સમજવું જોઈએ કે બાયોલોજીની સાથે સાથે ફિઝિક્સ, કેમેસ્ટ્રી એને પણ એટલું જ ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ. અને એમાં પણ ફિઝિક્સ અને કેમેસ્ટ્રી એમાં છે વધારે એક્સિક્યુટની પ્રેક્ટિસ કરવી પડે રેધર દેન બાયોલોજી. યસ. તો મિત્રો, આ બધી મિસ્ટેકો તમારે પણ નથી કરવાની. આવી જ એક મિસ્ટેક આપણે દિવ્યભાઈ પાસેથી પણ જાણીએ કે જે 11th અને 12thમાં તમારે નથી કરવા. 10મા ધોરણમાં જે વિદ્યાર્થીના સારા એવા હોય, 11માં આવે તે બહુ ઓવર કોન્ફિડન્સ હોય. રાઈટ. એને એમ હોય કે બધું કરીએ એટલે સ્કૂલમાં જે મટીરિયલ આપે એની સિવાય ઘણી બધી બુક્સ લઈ લેતા હોય. નીટવાળા HC હીરોડો બહુ બધી બુક્સ લઈને થાય કે નહીં. તો આવું બહુ વધારે પડતા મટીરિયલ કરતાં એક મટીરિયલને વધારે ટાઈમ કરવું એ બધું અનુભવ છે. 5 મટીરિયલમાંથી તૈયારી કરવા કરતાં એક મટીરિયલને 5 વાર તૈયાર કરવું આપને ટોપર બનાવી શકે છે. અને આ દિવ્યભાઈની
અનુભવની કરેલી ભૂલમાંથી તમારે પણ શીખવાનું છે, જેથી કરીને આપને એનો બહુ બેનિફિટ થઈ શકે. અને આવી જ એક 11th અને 12thમાં કઈ ભૂલ નથી કરવાની એ આપણે ક્રિશ પાસેથી જાણીએ. યસ ક્રિશ. 11th અને 12માં જ્યારે એક્ઝામ ચાલતી હોય ત્યારે સિલેબસ્ટિક જે હોય થતી હોય એના ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે સિલેબસ્ટિકથી આપણા 60-70 માર્ક્સ એમને વયા જતા હોય છે. એટલા માટે સિલેબસ્ટિક ઉપર ખૂબ ધ્યાન રાખવું. બરાબર છે. ક્રિશ, ઘણીવાર વિદ્યાર્થી કન્ફ્યુઝ એ બાબતમાં હોય છે કે નીટની તૈયારી કરવી એ ગુજકેટની બોર્ડની આમ તો બધું જ એક સાથે થઈ જતું હોય છે, પણ સ્પેશિયલી આમાં આપનો કોઈ મેસેજ અથવા તો આપનું કોઈ સજેશન હોય તો આપ શું આપી શકો? મારે તો એવું હતું કે નીટ હોય કે ગુજકેટ કે બોર્ડ, સિલેબસ તો બધો સરખો જ છે. એટલે મારે એવું કંઈ અલગ ન હતું કે બોર્ડ છે, આ નીટ છે અને આ ગુજકેટ એ રીતે. બરાબર છે. અને એન્ડ તરફ આપણે જઈએ તો આપનો એક લાસ્ટમાં વિદ્યાર્થીઓને મેસેજ આપવો હોય જે અત્યારે 11th-12th સાયન્સમાં JEE કે નીટની તૈયારી કરી રહ્યા છે, કેમ કે આપણે JEE પણ આપી છે, JEEમાં પણ પ્રયાસ કર્યો છે અને JEEમાં આપનો આવેલો સ્કોર અને સાથે સાથે તમારી આખી જે સફર રહી છે એમાં એક ક્લાસમાં આપણે મેસેજ આપવો હોય વિદ્યાર્થીઓને તો આપ શું આપશો? મેં પ્રેક્ટિસ કરવાના નીટમાં કેવી રીતે આમ કે એટમોસ્ફિયર હોય એક્ઝામની, એના માટે જેઈની એક્ઝામ પણ આપેલી કે જેની અંદર મારે 98.67% પર્સન્ટાઇલ પણ આવેલા. બરાબર. અને લાસ્ટમાં એટલું જ કહેવાનું કે રિવિઝન ઉપર ફૂલ ફોકસ કરવાનું. એવું નહીં કે લાસ્ટ ટાઈમમાં તમને આ બધું આવડી ગયું એટલે પછી રિવિઝન કરવાનું બંધ કરી દેવાનું, તો એ પછી ભૂલાય અને એક્ઝામ આવે ત્યારે પછી મિસ્ટેક થવા લાગે. એટલે ફૂલ રિવિઝન કરતા હોય. ચોક્કસ. તો રિવિઝન ઉપર મેક્સિમમ ધ્યાન આપી શકાય અને આપ પણ ક્રિશની જેમ સફળતા પ્રાપ્ત કરી શકો છો. યસ દિવ્યમભાઈ, આપે પણ JEE આપી છે અને સાથે આપનો જેમાં સ્કોર છે અને એક છેલ્લો આપનો મેસેજ પોઝિટિવ તો આપ શું કહેશે? અને પ્રેક્ટિસ માટે JEE મેન પણ આપેલી છે, જેમાં મારે 98.98 PR આવ્યા છે. અને છેલ્લે એટલું જ કહીશ કે કોઈ પણ ટેસ્ટ પેપર આપો તો એના બધાની એનાલિસિસ કરવું ખૂબ જરૂરી છે. નકર થયેલી મિસ્ટેક એ વારંવાર થતી જ રહેશે, ક્યારે સુધારવાની છે. ભૂલ કરો છો પણ કઈ ભૂલ કરી એ તમારે ખાસ જોવાનું છે, નહીંતર તમે બીજી ભૂલ કરો છો. એક તો ભૂલ કરીને બીજું કે કરેલી ભૂલ તમે ન જોયું. તો બહુ સરસ મજાનો મેસેજ, અને આવો જ એક મેસેજ આપણે વિશ્વ પાસેથી પણ સાંભળીએ. યસ પ્રશ્ન. મોટાભાગના વિદ્યાર્થીઓ ગોલ બનાવે છે, પણ જરૂરી નથી કે તમારી આ 2 વર્ષની સાયન્સની જર્નીઓ કોઈ જોબ કોઈ સ્કૂલમાં ટેસ્ટ લેવાય તો એમાં સ્કોર અચીવ થઈ જ જાય. ઘણીવાર ન થાય અને એટલા માટે જ વિદ્યાર્થીઓ જે છે એ ડિમોટિવેટ થઈ જાય છે. પણ આમાં તમારે ડિમોટિવેટ થવાની જરૂર નથી. તમે ક્યાં ભૂલ કરી એને જુઓ અને એને ઇમ્પ્રુવમેન્ટ કરો. ગોલ એ તો નીટમાં ફાઇનલ નીટમાં જ તમારે જોવાનું છે. વચમાં કોઈ પણ નીટ પ્રેક્ટિસ ટેસ્ટ છે, તો એ પ્રેક્ટિસ ટેસ્ટ છે એટલા માટે છે કે તમને ખબર પડે કે મારા કયા કોન્સેપ્ટ વીક છે, તો તમે એની તૈયારી કરવાની મેથોડોલોજીમાં તમારો બદલાવ લાવો. ગોલ તો આપોઆપ બદલાઈ જશે. અને આપ JEE જે આપી છે એ વિશે વાત કરો ને આપના સ્કોર શું હોય? મેં જે મેઇન્સની એક્ઝામ પર પ્રેક્ટિસ માટે આપી અને એમાં મારે 99.24 PR છે. અને એમાં ફેઝ 2માં મારે ફિઝિક્સમાં 120 100 PR પણ આવેલા છે. રાઈટ છે. તો મિત્રો JEE ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના સબ્જેક્ટની પ્રિપેરેશન માટે, કેમ કે નીટના વિદ્યાર્થી છે, મેથ્સ છે, એની બાયોલોજી છે, પણ ફિઝિક્સ અને કેમિસ્ટ્રીની પ્રેક્ટિસ થઈ શકે એ માટે મિત્રો આપેલી એમાં 100 PR ફિઝિક્સની અંદર પણ લાવ્યા હશે. તો તમે સમજી શકો કે કેટલી સારી પ્રિપેરેશન અને કેટલી સારી પ્રેક્ટિસ હશે. તો તમે પણ ચોક્કસથી આ બધા મિત્રોની જે સ્ટ્રેટેજી અને ટિપ્સ પ્રાપ્ત કરી છે આ પોડકાસ્ટના માધ્યમથી એને ચોક્કસ અપનાવો. તમે પણ એક ગોલ બનાવો, તમે પણ આવી સ્ટ્રેટેજી બનાવો અને લાગી પડો આપના પણ ડૉક્ટર બનવાના સપનાને, કે આપના પણ IIT કે NIT સુધી એ JEEની સફરથી પાર પડીને પહોંચવા માટેની આ યાત્રામાં. તો આવા જ પોડકાસ્ટમાં આપણે મળતા રહીએ, નવું લર્ન કરતા રહીએ, શીખતા રહીએ. ત્રણેય મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ભવિષ્યના ડૉક્ટર છે, એમ્સના ડૉક્ટર છે, ભારતનું ભાવિ ભવિષ્ય છે. તો એમને પણ એમના ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છા, શુભકામના. આ પરિણામ લાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. અને આપ આજના પોડકાસ્ટમાં આવ્યા એ બદલ આપના ખૂબ ખૂબ આભારની સાથે મિત્રો આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો પોડકાસ્ટને એન્ડ સુધી જરૂરથી નિહાળ્યો. આપણી ચેનલને હજુ સબસ્ક્રાઇબ ન કર્યું તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. અને નીચે હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં અમને પૂછી શકો છો. એવરી ટાઈમ અમારી સાથે સમય આપવા બદલ, વિડીયો જોવા બદલ, લર્ન કરવા બદલ, ઇમ્પ્લિમેન્ટ કરીને સફળતા પ્રાપ્ત કરવા બદલ ખૂબ ખૂબ આભારની સાથે ફરી મુલાકાત કરશું નવા પોડકાસ્ટમાં નવી પ્રેરણાદાયી સફરની અંદર. ત્યાં સુધી અમારી સાથે આવી રીતે બનેલા રહેજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.